પ્રધાનમંત્રી મોદીની પેટ્રોલ ડીઝલના વપરાશ પર સંયમ રાખવાની અપીલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલ કરી છે। તેમના સત્તાવાર કાફલામાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે। પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદી દ્વારા નાગરિકોને કરવામાં આવેલી અપીલને અનુસરીને આ પગલું લેવામાં આવ્યું છે। એટલું જ નહીં, અસમમાં હિમંતા બિસ્વા શર્માના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પીએમઓએ તમામ મુખ્યમંત્રીઓને પીએમના ભાષણની કોપી વહેંચી હતી। તેમાં પેટ્રોલ ડીઝલના ઉપયોગ પર સંયમ રાખવાની અપીલનું ભાષણ અને કાર્ય યોજનાનો સમાવેશ પણ થાય છે। તો પીએમના વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો। ઉલ્લેખનીય છે કે અસમમાં શપથ ગ્રહણ સમારોહમાં પણ પીએમઓએ કોપી વહેંચી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી હાલની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા પીએમએ અપીલ કરી છે પેટ્રોલ ડીઝલનું ઓછામાં ઓછું ઉપયોગ કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી છે। પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, તેની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડી રહી છે। એક તરફ દુનિયાના અનેક દેશોમાં ઈંધણ અને આર્થિક કટોકટીના કારણે હાહાકાર મચ્યો છે, ત્યારે બીજી તરફ ભારત આ વૈશ્વિક વાવાઝોડા સામે મક્કમતાથી ઊભું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે આત્મનિર્ભરતા અને સંયમનો મહામંત્ર આપ્યો છે। તેમની અસાધારણ રાજદ્વારી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિનું પ્રતીક છે। જ્યારે વિશ્વના અનેક વિકસિત અને વિકાસશીલ દેશોએ ઉતાવળે આકરા આર્થિક નિર્ણયો અને ઇમરજન્સી લાદી દીધી, ત્યારે પીએમ મોદીએ વૈશ્વિક સ્થિતિનું ઊંડું વિશ્લેષણ કરીને ભારતની આર્થિક સુરક્ષાને પ્રાથમિકતા આપીને અત્યંત સંતુલિત આહ્વાન કર્યું છે। અન્ય દેશોમાં જ્યારે મોંઘવારી અને ઈંધણની અછતે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારતે કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓના સમન્વયથી જનતાને આર્થિક મારથી બચાવી રાખી છે। પીએમ મોદીની આ અપીલ માત્ર એક સૂચના નથી, પરંતુ ભારતને વૈશ્વિક આર્થિક વાવાઝોડા સામે સુરક્ષિત રાખવા માટેનું એક પ્રોએક્ટિવ સુરક્ષા કવચ છે। દેશહિતમાં નાગરિકોને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે જોડવાની તેમની આ શૈલી ફરી એકવાર સાબિત કરે છે કે વૈશ્વિક સંકટો વચ્ચે પણ ભારતનું સુકાન એક મજબૂત અને અનુભવી નેતૃત્વના હાથમાં છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નાગરિકોને દેશભક્તિની નવી વ્યાખ્યા સમજાવતા અપીલ કરી છે। પીએમએ સ્પષ્ટ કર્યું છે કે દેશ માટે માત્ર પ્રાણ ન્યોછાવર કરવા એ જ દેશભક્તિ નથી, પરંતુ મુશ્કેલ સમયમાં જવાબદારીપૂર્વક જીવવું એ પણ રાષ્ટ્ર સેવા છે। તેમણે વિદેશી હુંડિયામણ બચાવવા માટે ઈંધણનો વપરાશ ઘટાડવા, જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને ફરી એકવાર વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવા માટે પણ આહ્વાન કર્યું છે। પીએમએ નાગરિકોને એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા અને વિદેશ પ્રવાસ કે વિદેશમાં થતા લગ્નોના બદલે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે। એટલું જ નહીં, રસોઈ તેલના વપરાશમાં ઘટાડો અને મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ અપનાવીને દેશના આર્થિક સ્વાસ્થ્યને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે। વડાપ્રધાનની આ અપીલ ભારતને આગામી વૈશ્વિક આર્થિક સંકટ સામે સુરક્ષિત રાખવા માટેનું એક દૂરંદેશી પગલું છે। ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે ઉર્જાના મોરચે જે રીતે હાહાકાર મચ્યો છે, તેની સામે ભારત એક મજબૂત આર્થિક કિલ્લા તરીકે ઉભરી આવ્યું છે। પશ્ચિમ એશિયાના સંઘર્ષના કારણે આજે વિશ્વના વિકસિત દેશો પણ મોંઘવારીના ખપ્પરમાં હોમાયા છે। જ્યાં હોંગકોંગમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચીને 295 થઈ ગયા છે, સિંગાપુરમાં ₹240, જર્મનીમાં 205 અને બ્રિટનમાં 195 પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે। આ વૈશ્વિક ભયાનકતા વચ્ચે પણ ભારત સરકારે પોતાની રણનૈતિક સૂઝબૂછ અને મજબૂત નેતૃત્વના જોરે દેશમાં પેટ્રોલના ભાવ 95 સ્થિર પર અટકાવી રાખ્યા છે। આ આંકડા જ સાબિત કરે છે કે જ્યારે અન્ય દેશો તેલ સંકટનો બોજ પોતાની જનતા પર નાખી રહ્યા છે, ત્યારે ભારત સરકાર નાગરિકોના ખિસ્સા પર મોંઘવારીનો સીધો માર ન પડે તે માટે સુરક્ષા કવચ બનીને અડીખમ ઊભી છે। આ માત્ર તેલના ભાવ નથી, પણ ભારતની આર્થિક તાકાત અને સ્થિરતાનો વિજય છે। તો વૈશ્વિક ઉર્જા સંકટ સામે લડવા માટે આજે દુનિયાના દેશોએ પોતાની કામ કરવાની પદ્ધતિઓમાં ક્રાંતિકારી અને આકરા ફેરફારો કરવાની ફરજ પડી છે। પાકિસ્તાન જેવા દેશોએ અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ અને 50% વર્ક ફ્રોમ હોમનો રસ્તો અપનાવ્યો છે, તો શ્રીલંકાએ ઈંધણ બચાવવા દર બુધવારે સરકારી કચેરીઓમાં તાળાબંધી કરી દીધી છે। ઇન્ડોનેશિયામાં દર શુક્રવારે ફરજિયાત ઘરેથી કામ કરવાનો આદેશ છે, જ્યારે દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો પણ હવે પરિવહન ખર્ચ ઘટાડવા માટે
ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ અને WFH ને પ્રોત્સાહન આપી રહ્યા છે, એટલે કે વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિશ્વના નકશા પર જ્યારે મોટા મોટા દેશો આ રીતે ફોર્સ્ડ લોકડાઉન જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે, ત્યારે ભારત સરકારની સ્વૈચ્છિક સંયમની અપીલ એ સાબિત કરે છે કે આપણે રણનૈતિક રીતે કેટલા મજબૂત છીએ. તો વૈશ્વિક ઉર્જા કટોકટીએ વિશ્વના અનેક દેશોને વીજળીના વપરાશ પર કડક નિયંત્રણો લાદવા મજબૂર કર્યા છે. ખાસ કરીને એર કન્ડિશનિંગના વપરાશમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા દેશોએ વીજળી બચાવવા માટે એસીનું તાપમાન 26 પર ફિક્સ કર્યું છે, જ્યારે બાંગ્લાદેશ અને સિંગાપોરમાં તેને 25 રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મલેશિયાએ પણ 24ની નીચે એસી ન વાપરવા માટે નિયંત્રણ મૂક્યો છે. સૌથી આકરો નિર્ણય જોર્ડન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જ્યાં જાહેર કચેરીઓમાં એસી વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. मैं आज गुजरात में भी अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला. मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें. मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें. तो ऊर्जा बचतनी पीएमनी अपीलने जोरदार प्रतिसाद. पीएमनी अपील पर मुख्यमंत्रीए पण करी छे पहल. सीएमए ऊर्जा बचतनी पहल पोतानाथी ज शरू करी छे. अमरेलीना कार्यक्रममां सीएमना काफलामां फक्त 2 જ વાહનો. રાજુલા હોસ્પિટલના કાર્યક્રમમાં 2 કાર સાથે પહોંચ્યા. મુખ્યમંત્રીના કોન્વોયમાંથી 10 થી વધુ વાહનો દૂર કરવામાં આવ્યા છે. તો ઊર્જા બચતની પીએમની અપીલને જોરદાર પ્રતિસાદ. પીએમની અપીલ પર મુખ્યમંત્રીની પણ પહેલ છે તે જોવા મળી છે. તેમણે પણ ઊર્જા બચતની પીએમની અપીલને પ્રોત્સાહન આપ્યું છે. સીએમએ ઊર્જા બચતની પહેલને પ્રોત્સાહન આપતા માત્ર 2 વાહનો સાથે તેઓ અમરેલી પહોંચ્યા હતા. તો અન્ય વાહનો છે તે દૂર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જ્યારે સીએમ પહોંચ્યા ત્યારે ઊર્જા બચતની આ પીએમની અપીલ છે તેને લઈને તેમણે સરાહનીય પહેલ કરી. તો પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ USA દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા નાયબ મુખ્યમંત્રી. જો કે પ્રધાનમંત્રી મોદીએ 1 વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં તેઓ USA જવાના હતા. ડેપ્યુટી સીએમએ કહ્યું છે કે ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ. જે પ્રકારથી પીએમ દ્વારા અપીલ કરવામાં આવી તે બાદ નાયબ મુખ્યમંત્રીએ પણ તેમનો અમેરિકા પ્રવાસ છે તે રદ કર્યો છે. તો પીએમ મોદીની અપીલ બાદ હર્ષ સંઘવીનો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં તેઓ USA જવાના હતા, પરંતુ હવે તેમણે આ USA પ્રવાસ છે તે ટાળી દીધો છે. જે પ્રકારથી પીએમ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવો જોઈએ, તો તેને લઈને તેમણે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ USA દ્વારા આયોજિત કન્વેન્શનમાં તેઓ હાજરી આપવાના હતા. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાની જાહેરાત. પ્રધાનમંત્રીની અપીલને ધારાસભ્યનો સહયોગ. જૂનાગઢ બહાર જવા કરશે ટ્રેન બસનો જ ઉપયોગ. પોતાના ખાનગી વાહન લઈને નહીં કરે જૂનાગઢ બહાર પ્રવાસ. મત વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાહનોનો કરશે ઉપયોગ. પોતાના મત વિસ્તાર સિવાય ગાડીનો ઉપયોગ નહીં કરે. પ્રધાનમંત્રીનું પેટ્રોલ અને ડીઝલનો જરૂર મુજબ ઉપયોગ કરવા માટે સૂચન બાદ જાહેરાત. એમની અંદર એક ધારાસભ્ય તરીકે હું એક આજથી નિયમ કરું છું કે બને ત્યાં સુધી સરકારી પરિવહનનો ઉપયોગ હોય, ટ્રેન હોય, બસ હોય, પ્લેન હોય, પ્રાઇવેટ અલગ એક વ્યક્તિ તરીકે જવાને બદલે સરકારી પરિવહનનો ઉપયોગ કરીશ. અને બને ત્યાં સુધી
ઈવી કાર ઇલેક્ટ્રિક કારનો પણ ઉપયોગ કરીશ, જેથી પેટ્રોલ ડીઝલની બચત થાય. તો પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બહાર પાડ્યો છે પરિપત્ર. યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને ઈંધણ બચત પર ભાર મુકાયો છે. કારપુલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વહીવટી કામકાજમાં વર્ચ્યુઅલ અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાધાન્ય અપાશે. સમય અને સંસાધનોની બચત માટે ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ અમલમાં આવશે. વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્થાનિક ઉત્પાદનનો વાપરવા માટે અપીલ. એનએસએસ અને એનસીસીના યુવાનો સજીવ ખેતી માટે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 15, 16 અને 17મીના રોજ અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટે આવશે ગુજરાત. સંસદીય વિસ્તારો અને મહત્વના પ્રોજેક્ટોની યોજશે સમીક્ષા બેઠકો. ગાંધીનગર સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તમાં પણ તેઓ હાજર રહેશે. તો અમિત શાહ 3 દિવસ માટે ગુજરાત આવવાના છે. અનેક સમીક્ષા બેઠકો છે, તેમાં તેઓ ભાગ લેશે. 15, 16 અને 17મીના રોજ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તો સંસદીય વિસ્તારમાં વિકાસ કામોની ભેટ પણ તેઓ આપશે.